નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 ના થોડાક દાખલાની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર ત્રીજો. બધા પોતાની ટેક્સ્ટ બુક ખોલશે અને ત્રીજા દાખલાની રકમ વાંચશે. શું છે દાખલાની રકમ? જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. જો તમને શું કીધું છે, sin a ની કિંમત આપી દીધી છે અને cos a અને tan a ની કિંમત મેળવવાની છે. બરાબર? તો મેં ગયા લેક્ચરમાં તમને જે બધા સૂત્ર પાકા કરવાના કીધા હતા એ સૂત્ર પ્રમાણે જ છે બધું. તો સોલ્યુશન, તો સૌથી પહેલા તો હું કાટકોણ ત્રિકોણ કરીશ અને એમાં બી શું છે, કાટખૂણો છે. મેં તમને કીધું હતું કે ત્રિકોણમિતિ વિધેયો આ બધા લઘુ ગુણકો માટેની છે. અને કેવા ત્રિકોણ માટેની છે, કેવા ત્રિકોણના બાજુઓ માટે? તો કે કાટકોણ ત્રિકોણના. તો બી કાટખૂણો છે, એ અને બી અને સી. બરોબર? a b અને c. તો જો sin a બરાબર તમને શું આપ્યું છે, 3/4. તો તમને ખબર છે કે sin a બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ. sin a ઉપર તમે રાખો, સામેની બાજુ કઈ થાય, bc થાય અને કર્ણ એટલે કયો છે, ac. તો sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે bc ના છેદમાં ac. જે એંગલ હોય એ એંગલની સામેની બાજુ તમારે લેવાની. તો અહીંયા સામેની બાજુ છેદમાં એ કર્ણ એટલે શું આપ્યું છે તમને, 3/4. જો bc ના છેદમાં ac એટલે તમને 3/4 આપ્યો છે. તો હું અહીંયા આવી રીતના મૂકી શકું, 3/4. જો તમને bc મળી ગયો, ac મળી ગયો, હવે શું મેળવવાનું છે, ab. તો ત્રિકોણ કેવો છે, કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ abc માં એંગલ બી કેવો છે, કાટખૂણો. એંગલ બી કાટખૂણો છે. તો therefore પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું કહે છે પાયથાગોરસનો પ્રમેય, કે ac² = ab² + bc². કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. જો તો કર્ણ કયો થયો અહીંયા, ac² = શું થશે, ab² + bc². આમાંથી તમને કોનું માપ આપ્યું છે, ac નું માપ આપ્યું છે. તો 4 નો વર્ગ ab² શોધવાનો છે, પ્લસ bc બરાબર શું છે, 3. તો 3 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય, 16. ab² એમને 3 નો વર્ગ 9. તો therefore ab² = શું થશે, 16 - 9. therefore ab² = શું થશે, 7. તો therefore ab = √7. જો શું મળી ગયું તમને, ab બાજુ મળી ગયું, √7. કેવી રીતના? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ મને જો બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ મળી જાય. મને ab મળી ગઈ. હવે તમારી પાસે જો ab છે, bc છે, ac છે, ત્રણેય બાજુઓ છે. તો હું cos a અને tan a મેળવી શકીશ. તો પહેલા તો cos a નું સૂત્ર શું થાય, cos a બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. cos a બરાબર પાસેની બાજુ. જે એંગલનો તમારે cos મેળવવાનો હોય એ એંગલની પાસેની બાજુ તમારે જોવાની. કયા એંગલનો cos મેળવવાનો છે, a નો. a નો cos એટલે a ની પાસેની બાજુ કઈ થાય, ab થાય. તો ab ના છેદમાં કર્ણ એટલે ac. ab ના છેદમાં કર્ણ એટલે ac. બરોબર? તો ab શું છે, √7. √7/4. cos a બરાબર મળી ગઈ તમને cos a ની વેલ્યુ. તો હવે એ જ રીતના શું મેળવવાનું છે, tan a. શું મેળવવાનું છે, tan a. tan a ના તમારી પાસે બે સૂત્ર મેં તમને કીધા હતા. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વાળું એક સૂત્ર અને બીજું સૂત્ર ઈ છે કે sin a છેદમાં cos a. જે સૂત્ર લગાડશો જવાબ એક જ આવશે. આપણે કયું લગાડશું, sin a ના છેદમાં cos a. તમને જો બે વેલ્યુ આપી છે, sin a ના છેદમાં cos a. તો sin a બરાબર શું છે, sin a બરાબર 3/4 અને cos a બરાબર √7/4. તો 4 કેન્સલ, √3 tan a બરાબર મળી ગઈ. tan a ની વેલ્યુ sin a છેદમાં cos a. જો sin a ની વેલ્યુ આવે 4 ઉડી જાય તો 3/√7. બરોબર? જો તમે એમ ના કરો અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ એટલે a ની સામેની બાજુ કઈ થાય, bc થાય અને એની પાસેની બાજુ કઈ થાય, ab થાય. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે bc ના છેદમાં ab. 3/√7. 3/√7. જવાબમાં કોઈ ફેરફાર આવશે નહીં. આ થઈ ગયો તમારો ત્રીજો દાખલો પૂરો. તો બધાય નોટ કરી લેશે અને પછી આપણે એના પછીનો દાખલો જોઈશું.
ચાલો હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 5. ચોથો દાખલો એના જેવો જ છે, જે તમે હાથે કરી શકશો. પાંચમો દાખલો આ પણ એના જેવો છે, પણ થોડુંક તો બી કહું કે sec θ બરાબર 13/12. અહીંયા તમને sec θ ની વેલ્યુ આપી દીધી છે અને બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. એટલે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો છે એટલે શું? તો કે sec તમને આપી દીધું છે, એના સિવાયના બીજા 5 તમારે શોધવાના છે. જે મેં તમને 6 ના સૂત્ર લખાવ્યા હતા એમાંથી તમને 1 ની વેલ્યુ આપી દીધી છે. શું એના જ ઉપરથી તમે 5 મેળવી શકશો? તો એ દાખલા ઉપરથી જોઈએ સોલ્યુશન. પહેલા તો હું કાટકોણ ત્રિકોણ બનાવીશ. A, B અને C. B કાટખૂણો છે, હું એંગલ C ને θ કહી દઉં, જેથી કરીને તમને અહીંયા sec θ ની વેલ્યુ આપી છે. શું આપ્યું છે? sec θ બરાબર 13/12. બરોબર, sec θ બરાબર તમને 13/12 આવે છે, પણ sec θ નું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાસેની બાજુ. જો sec θ બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા આપણે કયા એંગલને θ કીધો છે? આ એંગલને θ કીધો છે, તો એનો કર્ણ કયો થયો? AC થયો. અને એની પાસેની બાજુ કઈ થઈ? BC. કર્ણના છેદમાં પાસેની બાજુ. બરોબર, તો કર્ણ AC અને BC. તો કર્ણ બરાબર શું? હું 13 રાખી શકીશ. જો બરાબર 13/12 છે, તો BC બરાબર 12 આવી જાય જવાબ. AC ના છેદમાં BC એટલે 13/12. બરોબર, તો હવે તમને AC અને BC આપ્યું છે, તો તમને AB પાયથાગોરસના પ્રમેય મુજબથી મળી જાય. ત્રિકોણ ABC માં એંગલ B બરાબર 90 અથવા તો કાટખૂણો છે, તો therefore પાયથાગોરસના પ્રમેય મુજબ શું પાયથાગોરસનો પ્રમેય કહે છે કે AC² is equal to AB² plus BC². AC કેટલું આપ્યો છે? 13, તો 13 નો વર્ગ. AB શોધવાનો છે, AB² plus BC કેટલું આપ્યો છે? 12 નો વર્ગ. therefore AB² is equal to 169 minus 144. મેં ડાયરેક્ટ કર્યું છે. 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144. AB ને કરતા બનાવ્યો 169 minus 144. therefore AB² is equal to 25. 9 માંથી 4 જાય 5, 4 માંથી 6. બરોબર, તો therefore AB બરાબર 5 સેન્ટીમીટર. ચાલો, તમને AB નું માપ મળી ગયું છે 5 સેન્ટીમીટર. જ્યારે તમને ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ આપી દીધું હોય અથવા તો તમને મળી ગયું હોય, જ્યારે પણ ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ તમને મળી ગયું હોય એટલે તમે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી શકો. તો સૌથી પહેલા આપણે ક્યાંથી શરૂઆત કરશું? તો sin થી શરૂઆત કરશું. sin A બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. સોરી, sin A નહીં લઈ શકું, અહીંયા sin θ લઈશ, કેમ કે તમને θ ના સ્વરૂપમાં વેલ્યુ આપી છે એટલે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો θ sin θ ની સામેની બાજુ કઈ થાય? AB થાય. કર્ણ કયો થશે? AC બરાબર AB ના છેદમાં AC. તો AB કેટલો આપ્યો છે તમને? 5 સેન્ટીમીટર અને AC કેટલો આપ્યો છે? 13 સેન્ટીમીટર. બરાબર, તો 5 ના છેદમાં 13. હવે તમને મેળવવાનું થાય cos θ. cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. જો cos તમે બીજી રીતે પણ મેળવી શકો. કેવી રીતે? તો કે cos છે એ sec, cos અને sec બે એકબીજાના વ્યસ્ત છે કે નહીં? જો પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા પાસેની બાજુ શું થાય? θ ની પાસેની બાજુ BC ના છેદમાં AC. તો કેટલું થશે? 12/13. જો આવી ગયો જવાબ. આ 13/12 હતો, તો આ કેટલો આવ્યો? 12/13. હવે કયો બચ્યો છે? cosec θ. cosec θ છે એ પણ sin નો વ્યસ્ત છે. કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. બરોબર, તો કર્ણ કયો છે તમારો? AC ના છેદમાં સામેની બાજુ એટલે AB. જો θ ની કર્ણના છેદમાં sin નો વ્યસ્ત છે, તો ડાયરેક્ટ શું થશે? 13/5. sin નો વ્યસ્ત cosec છે, sec નો વ્યસ્ત cos છે, cos નો વ્યસ્ત sec. બરોબર, હવે કયો બાકી રહ્યો? tan. તો tan θ બરાબર sin θ ના છેદમાં cos θ અથવા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો sin θ ના છેદમાં cos θ એટલે 5/13 અને 12/13. 13 ઉડી જાય 5/12.
બરોબર. હવે કોટ છે ઈ tan નો પણ વ્યસ્ત છે અથવા તો cos થીટા ના છેદમાં sin થીટા બરાબર શું થશે? cos થીટા એટલે 12 ના છેદમાં 13 અને sin થીટા એટલે 5 ના છેદમાં 13. 13 ઉડી જાય એટલે 12 ના છેદમાં 5. sin cos cosec tan અને cot અને sec આ બધાય ત્રિકોણમિતીય ગુણોત્તર તમને મળી ગયા. બધા સૂત્ર ઉપર આધારિત છે જેથી